ભારત સરકાર દ્વારા દેશની પુત્રીઓનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવા માટે અનેક યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આવી જ એક યોજના છે સુકન્યા સમૃદ્ધિ યોજના. આજે અમે તમને આ વિડીયો દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજના સંબંધિત બધી મહત્વપૂર્ણ માહિતી શેર કરવા જઈ રહ્યા છીએ. સુકન્યા સમૃદ્ધિ યોજના શું છે, તેનો હેતુ શું છે, યોજનાના લાભો, કોણ કોણ લાભ લઈ શકે, કયા મહત્વપૂર્ણ પુરાવા જોશે, એપ્લિકેશન પ્રક્રિયા અને બીજી તમામ માહિતી. તો મિત્રો, જો તમે સુકન્યા સમૃદ્ધિ યોજના સંબંધિત મહત્વપૂર્ણ માહિતી મેળવવા માંગતા હોવ તો આ વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી જોવા વિનંતી છે. તો વધુ સમય બગાડ્યા વિના ચાલો વિડીયો શરૂ કરીએ. કેમ છો મિત્રો, હું કિંજલ. સ્વાગત છે તમારું ગુજરાતી ઝોન યુટ્યુબ ચેનલમાં. સુકન્યા સમૃદ્ધિ યોજના આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા 22 જાન્યુઆરી 2015ના રોજ શરૂ કરવામાં આવી છે. આ યોજના અંતર્ગત પુત્રીના માતા પિતા દ્વારા કોઈપણ રાષ્ટ્રીય બેંક અથવા પોસ્ટ ઓફિસમાં પુત્રીનું બચત ખાતું ખોલવામાં આવશે. તમામ માતા પિતા કે જેઓ તેમની પુત્રીના શિક્ષણ અને લગ્ન માટે પૈસા જમા કરાવવા માંગતા હોય તેઓ આ યોજના હેઠળ બચત ખાતું ખોલી શકે છે. આ ખાતું ખોલવાની મિનિમમ રકમ ₹250 છે અને મેક્સિમમ તમે ₹1.5 લાખ પ્રતિ વર્ષ જમા કરાવી શકો છો. આ યોજના અંતર્ગત 15 વર્ષ સુધી તમારે દર વર્ષે 250 થી લઈને 1.5 લાખ સુધી ખાતામાં રકમ જમા કરવાની રહેશે અને જ્યારે દીકરીની ઉંમર 21 વર્ષની થશે ત્યારે પાકતી રકમ દીકરી મેળવી શકશે. ખાતામાં જમા કરેલ રકમ પર તમને બેંક એફડી તેમજ પીપીએફ કરતાં પણ વધુ વ્યાજ મળશે અને આ સ્કીમ ગવર્મેન્ટની છે એટલે તમારી જમા રકમ 100% સુરક્ષિત રહેશે. ગવર્મેન્ટ દ્વારા યોજનાનો વ્યાજ દર 3 મહિને જાહેર કરવામાં આવે છે. હાલનો ડિસેમ્બર 2020નો યોજનાનો વ્યાજ દર 7.6% છે. યોજના જ્યારથી ચાલુ થઈ છે ત્યારથી અત્યાર સુધીના વ્યાજ દરનું લિસ્ટ તમે સ્ક્રીન પર જોઈ શકો છો. એટલે સરેરાશ તમને 8.5% જેટલું વ્યાજ સરકાર દ્વારા આપવામાં આવે છે. આ ઉપરાંત જમા કરેલી ₹1.5 લાખ સુધીની રકમ તમે ઇન્કમ ટેક્સમાંથી સેક્શન 80C હેઠળ બાદમાં લઈ શકો છો. તેમજ તમારી દીકરીને જે પાકતી રકમ મળશે તે પણ સંપૂર્ણપણે ટેક્સ ફ્રી રહેશે. તો ચાલો જોઈએ કે જો કોઈ વ્યક્તિ પોતાની 1 વર્ષની દીકરી માટે દર વર્ષે ₹1.5 લાખ જમા કરાવે તો પાકતી ટેક્સ ફ્રી રકમ કેટલી મળશે. અહીં ઇમેજમાં સરેરાશ 8.5 ઇન્ટરેસ્ટ ગણીને ગણતરી બતાવેલી છે. જો તમે દર મહિને ₹12,500 એટલે કે વર્ષે ₹1.5 લાખ જમા કરો તો તમારી ટોટલ જમા રકમ 15 વર્ષ પછી ₹22,50,000 થશે અને તેના પર વ્યાજ ગણીએ તો દીકરી 21 વર્ષની થાય ત્યારે ₹72,27,000 જેવી પાકતી રકમ મળશે અને એ પણ કમ્પ્લીટલી ટેક્સ ફ્રી, એટલે કે 49 લાખ જેટલું ઇન્ટરેસ્ટ મળશે. હવે જાણી લઈએ કે તમે ક્યાંથી સુકન્યા સમૃદ્ધિ યોજના માટેનું ખાતું ખોલાવી શકો છો. ભારતીય રિઝર્વ બેંક RBI દ્વારા સુકન્યા સમૃદ્ધિ યોજનાના ખાતા ખોલવા માટે કુલ 28 બેંકો અધિકૃત છે. ત્યાં અથવા તો પોસ્ટ ઓફિસમાં જઈને આ યોજનાનું ખાતું ખોલાવી શકાશે. બેંકનું લિસ્ટ અહીં મેં સ્ક્રીન પર બતાવેલું છે, તમે વિડીયો પોઝ કરીને તે જોઈ શકો છો. ખાતું ખોલાવવા માટે નીચેના દસ્તાવેજોની જરૂર પડશે. સુકન્યા સમૃદ્ધિ યોજના હેઠળ પુત્રીના માતા પિતા અથવા કાનૂની વાલીઓ દ્વારા ખાતું ખોલી શકાય છે. આ ખાતું દીકરીના જન્મથી 10 વર્ષની થાય ત્યાં સુધી ખોલી શકાય છે, એટલે કે 10 વર્ષથી ઉપરની દીકરીનું ખાતું યોજનામાં નહીં ખોલી શકાય. સુકન્યા સમૃદ્ધિ યોજના અંતર્ગત પુત્રી માટે ફક્ત એક જ ખાતું ખોલાવી શકાય છે અને ખાતું ખોલતી વખતે પુત્રીના જન્મ પ્રમાણપત્રને પોસ્ટ ઓફિસ અથવા બેંકમાં જમા કરાવવું પડે છે. આ સાથે માતા પિતાના ઓળખ કાર્ડ અને સરનામાના પુરાવા જેવા અન્ય મહત્વપૂર્ણ દસ્તાવેજો પણ સબમિટ કરવા પડશે. આ યોજના હેઠળના નવા નિયમ મુજબ જો કોઈ વ્યક્તિએ 2 કરતાં વધારે પુત્રીનું ખાતું ખોલાવવા માટે વધારેના દસ્તાવેજો સબમિટ કરવાના હોય છે, જેમાં પુત્રીના જન્મના પ્રમાણપત્ર સાથે સોગંદનામું પણ રજૂ કરવું પડશે. આ યોજના હેઠળ છોકરી 18 વર્ષની થઈ જાય પછી તેના અભ્યાસ માટેની 50% રકમ ઉપાડી શકાય છે અને પુત્રી 21 વર્ષની થઈ જાય પછી લગ્ન માટેની સંપૂર્ણ ડિપોઝિટ ઉપાડી શકાય છે, જેમાં તમને તમારી રકમ પ્લસ પૂરું વ્યાજ
મળશે. આ ખાતું ત્યારે જ પાકશે જ્યારે દીકરી 21 વર્ષની થશે. આ ઉપરાંત નવા નિયમ મુજબ આ યોજના હેઠળ યુવતીની મૃત્યુ અથવા સહાનુભૂતિના આધારે ખાતું પાક્યા પહેલા પણ બંધ કરાવી શકાય છે, જેમાં ખાતાધારકને કોઈ જીવલેણ બીમારી અથવા વાલીનું મૃત્યુ, તે સ્થિતિમાં બેંક પરિપક્વતા અવધિ પહેલા એકાઉન્ટને બંધ કરી શકે છે અને જમા પૈસા વ્યાજ સાથે પરત કરશે. તો આ હતો અમારો વિડીયો સુકન્યા સમૃદ્ધિ યોજના વિશે. જો તમને વિડીયોમાં જણાવેલ માહિતી મદદરૂપ લાગી હોય તો અમારી મહેનત માટે એક લાઇક કરીને વિડીયોને જેના ઘરે નાની દીકરી હોય તેને શેર કરજો, એટલે માહિતી સાચી જગ્યાએ પહોંચે. તેમજ આવા બીજા માહિતીભર્યા વિડીયોઝ જોવા માટે અમારી ચેનલ ગુજરાતી ઝોનને સબસ્ક્રાઇબ કરો. તો મળીશું બીજા નવા વિડીયોમાં. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.